હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાપડી ખીચું। આ પાપડી ખીચું બનાવવા એક વાસણમાં મેં 3 વાડકી જેટલું પાણી લીધું છે। તેની અંદર મેં 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી જીરું નાખ્યું છે અને 2 લીલા મરચાં કટ કરીને નાખ્યા છે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને તેની અંદર જે 3 વાડકીથી પાણી લીધું હતું તે જ માપની વાડકીથી ચોખાનો લોટ લીધો છે અને વેલણને સતત હલાવતા જઈને અને તેની અંદર ધીમે ધીમે ચોખાનો લોટ નાખવાનો। ગેસની ફ્લેમ ધીરી જ રાખવાની અને બધો ચોખાનો લોટ નાખી દીધો છે। હવે તેને ઘટ થાય ત્યાં સુધી તેને હલાવવું। ચોખાનો લોટ ઘટ થઈ ગયો છે। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે તેની એક લોઈ લઈને અને આપણે તેને શેપ આપી દઈશું। આ ખીચાથી તમે એમને નાસ્તામાં પણ ખાઈ શકો અને આ ખીચાથી તમે પાપડ પાપડી પણ બનાવી શકો। હવે તેને આપણે 5 મિનિટ માટે બાફી લઈશું। 5 મિનિટ સુધી તેને બફાવા દેવાનું। 5 મિનિટ થઈ ગઈ છે, ખીચું બફાઈ ગયું છે। હવે તેને કાઢી લઈશું અને ખૂબ જ ગરમ છે તેથી ચમચીની મદદથી તેને કટ કરી લઈશું। હવે તેની અંદર મેથીનો મસાલો નાખ્યો છે અને 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।